આજના વિદ્યાર્થીઓ આવતીકાલના ભારતનું ભવિષ્ય છે, ત્યારે ભવિષ્યમાં બાળકો સારા નાગરિક બને તે હેતુથી અમદાવાદની એન્જલ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ દ્વારા અનોખો પ્રયાસ કરવામાં આવ્યો છે। એન્જલ ઇંગ્લિશ મીડિયમ શાળામાં ફેસ્ટ અને ફ્યુઝન કાર્યક્રમ યોજાયો, જેમાં 400થી વધુ બાળકોએ તેમના માતા પિતા સાથે ઉત્સાહભેર ભાગ લીધો। બાળકોને લગતા વિવિધ વિષયો અંગે બાળકો અને તેમના માતા પિતામાં એક સંદેશ પહોંચાડવાના હેતુથી આ કાર્યક્રમ યોજાયો। આ કાર્યક્રમમાં ટેકનોલોજી વિજ્ઞાન તરફથી હેમાબેન ખેમાક્ષી અને ડોક્ટર તન્મય વ્યાસ ઉપસ્થિત રહ્યા અને બાળકોને માર્ગદર્શન પૂરું પાડ્યું। સાયબર ક્રાઇમના વધતા કિસ્સાઓને જોતા કાર્યક્રમમાં બાળકોને ટેકનોલોજીના પોઝિટિવ અને નેગેટિવ એમ બંને પાસાથી વાકેફ કરાયા। ફેસ્ટ અને ફ્યુઝન કાર્યક્રમમાં બાળકો ગણિત અને વિજ્ઞાન જેવા વિષયો ઉપરાંત માતા પિતાનું મહત્વ સમજે તે માટે પણ પ્રદર્શન અને નાટ્ય રૂપાંતર સાથે પ્રેઝન્ટેશન રજૂ કરાયું। તો સાથે પર્યાવરણના જાળવણી અને પ્રદૂષણને કેવી રીતે ઓછું કરવું સહિતની બાબતો બાળકોને સમજાવવામાં આવી, જેથી બાળકોનું વ્યક્તિત્વ ખીલે અને તેઓ ભવિષ્યમાં એક સારા નાગરિક બને। મહત્વનું છે કે એન્જલ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ દ્વારા આ પ્રકારના કાર્યક્રમોનું અવારનવાર આયોજન કરવામાં આવે છે। यहाँ आज बे गेस्ट तरीके आया है, एक हेमाबेन खिमाक्षी અને એક ડૉક્ટર તન્મયભાઈ વ્યાસ। તો હું એમનો બી ખૂબ ખૂબ આભાર માનું છું। એ બધા ટેકનોલોજી અને વિજ્ઞાન તરફથી આવેલા છે અને ખાસ કરીને એન્જલ ઇંગ્લિશ મીડિયમના બાળકો, અમારા પ્રિન્સિપાલ કૌર મેડમ, અમારા દરેક ટીચર્સ મિત્રો અને બાળકો જેને સૌથી વધારે આ પ્રોજેક્ટો તૈયાર કર્યા છે, જેની અંદર ખાસ કરીને એઆઈના શું પોઝિટિવ છે શું નેગેટિવ છે, એટીએમ કાર્ડનો ઉપયોગ, એટીએમનો ઓટીપી આપવો કે ના આપવો, હજુ એમને આ બધી ઘણી વસ્તુઓ ભવિષ્યમાં વાપરવાની છે। એઆઈનો પોઝિટિવ ઉપયોગ ખાસ કઈ રીતે થઈ શકે। અત્યારે સૌથી અગત્યની વાત છે કે પેરેન્ટ ચાઇલ્ડ રિલેશન, જેની અંદર બાળકોની મેન્ટલ હેલ્થ સ્થિતિ માટે પેરેન્ટ સુધી એ વાત પહોંચવી ખૂબ જ જરૂરી છે, કારણ કે દરેક પેરેન્ટ એના બાળકને કોમ્પિટિશનમાં મૂકી દે છે બીજા બાળકની કમ્પેરિઝનમાં, ત્યારે એ બાળકની મેન્ટલ હેલ્થ સ્થિતિ શું થાય છે એ ખ્યાલ નથી આવતો। તો આની અંદર પેરેન્ટ્સના બી સાંકળવામાં આવ્યા છે, જેથી એક ક્લિયર કટ मैसेज जाए। देखिए, जब कभी भी हम लोग इस तरह के एग्जीबिशंस जो है लगाते हैं और जब बच्चे इसमें पार्टिसिपेट करते हैं तो एक नेक्स्ट लेवल का ग्रोथ होता है। एंड मोरओवर आपने इस फेस्ट में देखा होगा कि बहुत सारे बर्निंग टॉपिक्स को हमने इसमें इंक्लूड किया है, जैसे मेंटल हेल्थ मैटर्स, जैसे ग्रैंड पेरेंट्स आर द रियल ब्लेसिंग्स और वी शुड रिस्पेक्ट आवर पेरेंट्स, या फिर आर्टिफिशियल इंटेलिजेंस, या फिर स्टूडेंट्स ने दे हैव कवर्ड द टॉपिक्स लाइक सम इंफॉर्मेटिव टॉपिक्स ऑन डेडली वायरसेस। तो जब बच्चे ये सब फेस्ट की तैयारी करते हैं तो एक तो ये होता है कि फ़न तो है ही है, लेकिन इसके साथ साथ उनकी लर्निंग होती है, उनकी ग्रोथ होती है, टीम वर्क होता है। तो इसलिए ये सारे फेस्ट जो हैं वो ना सिर्फ स्टूडेंट्स के लिए बल्कि उनके पेरेंट्स के लिए, उनकी सराउंडिंग्स के लिए, स्कूल के लिए, उनके ओवरऑल ग्रोथ के लिए बहुत इम्पॉर्टेंट है। द फियर फैक्टर ऑफ मैथ साइंस इज़ गॉन एंड डेफिनेटली देयर इज़ अ लॉट ऑफ ग्रोथ, न्यू लर्निंग इज़ देयर, new facts are there. So these maths and science exhibitions are very important for the overall growth and development of a child.